આ ડાયનાસોર એમ બાળક થઈ જશે. હવે એના માટે છેલ્લે કોક આપણે ગૌરવ લઈએ કે બા કહેતા બ્રહ્મેન, લો કહેતા આતમ રામ, તપ કહેતા તત્વ આખા ભારત નામ. અને પછી આપણે કઈ કોઈ નથી વાંચતા આવડતું, કોઈ નથી બોલતા આવડતું, નથી કોઈ કહેતા આવડતું. આનો તો કોઈ મતલબ નથી. એટલે મારી જ્ઞાતિ ગંગાને બે જોડી વિનંતી કરું, ખરેખર લાગણીથી કહું, પ્રેમથી કહું, આ વાત બહુ વિચારી રહ્યો. અને મને એવી ખાતરી પણ છે આજે કે જે આની પેલા અદૃશ્ય હતા એના કરતા વધુ કાલથી શરૂ થતી આ આપણી પાઠશાળામાં 4 વિભાગમાં સૌથી વધુ બાળકો અને બધાની એમાં એવું નથી અને પર્સનલ જે કઈ જોઈને જોતું હોય તો એવા વધુ નામો ઉમેરાશે એવી મને ખાતરી છે. મને કેટલા જણા ઉપવાસ કરી બધે એકવાર હાથ ના પડાઈ ગયો કે ખબર પડે વાહ 1 2 3 વાહ વાહ વાહ. અરે આભાર 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 મારા વાત આભાર. આ તાકાત છે સમાજની. હું આમાં કાંઈ નથી હરીસા ઉપર ધૂળ ચડી ગઈ છે. હાથ ફેરવો આ હું આળમાં જાય છે એલા શીખવું બધાય ને ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાં બધાયથી બારોટ ના થવા. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ધર્મ જાગરણ સમન્વય સમિતિ અને વંશાવલી સંરક્ષણ અને સંવર્ધન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ બારોટોના વંશ લેખકોના બાળકો અને યુવાનો માટે યોજાયેલ અભ્યાસ વર્ગના ઉદ્ઘાટનની સત્રની ઝાંખી કરાવવાનો છે. વંશ લેખકોના યુવાનો માટે યોજાયેલ વંશાવલી વાંચન તથા લેખન, લોકસંગીત, લોકસાહિત્ય, ડિંગર પિંગર શાસ્ત્ર તેમજ બારોટી પરંપરાનું કર્મબદ્ધ શિક્ષણ મળી રહે અને તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ થાય તેની સમગ્ર જાણકારી મળી રહે તે સમયની માંગ હતી. કારણ કે આજના આધુનિક યુગમાં કોઈ જ્ઞાતિના યુવાનોને પોતાનો પરંપરાગત વ્યવસાય કરવો નથી. ખેડૂતોના દીકરાને ખેતી નથી કરવી તો દરજીના દીકરાને સીવણકામ નથી કરવું. તેમ બારોટના યુવાનોને પોતાના ગૌરવશાળી વહી પરંપરા નિભાવવામાં રસ નથી. આ સમયની માંગને ઓળખી યુવા બારોટ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી બારોટ કનકભાઈ પારકરા ઘણા સમયથી આ અભ્યાસ સત્ર યોજવા કાર્યરત હતા. તેમની સાથે મનોજભાઈ અંકલેશ્વરિયા, અભયભાઈ અંકલેશ્વરિયા, સંદેવભાઈ સોઢા, એમ સોનરાજ, ગુલાબદાનભાઈ બારોટ, ધાર્મિકભાઈ અંકલેશ્વરિયા, ઈશ્વરદાન એમ બારોટ, હિતેશભાઈ સોલંકી વગેરેનું યોગદાન અને મહેનત રંગ લાવી અને આ અભ્યાસ સત્ર યોજી શકાયું. બારોટ અને યજમાનો એકબીજાની નજીક આવે તેવો પ્રયાસ બારોટના વહી પરંપરાના જાણકારો કરી રહ્યા છે. સમસ્ત વિશ્વના બારોટો ઈચ્છી રહ્યા હતા કે તેમના યુવાનો પણ ગર્વપૂર્વક કહે કે હા, અમે યજમાન વૃત્તિનો વ્યવસાય કરીએ છીએ, હા, અમે વંશ લેખકો છીએ. કારણ કે હિન્દુ સનાતન ધર્મ ટકાવી રાખવા અને ગૌરવ પ્રદાન કરવા બારોટ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. પરંતુ બારોટોના યુવાનોની સ્થિતિ હનુમાન જેવી છે. તે ભૂલી ગયા છે કે તેમનામાં કેટલી અમાપ શક્તિ પડેલી છે. ધર્મ જાગરણ સંસ્થાએ જાંબુમતની ભૂમિકા ભજવી અને આ યાદ કરાવેલ છે કે હે યુવાન, તારામાં અમાપ શક્તિ પડેલી છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લાગી રહો. વધુ વાત ન કરતા આવો આ ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતભરમાંથી હાજર રહેલ વહીવંચા પરંપરા ક્ષેત્રના જાણકારો અને આ જાણકારી મેળવવા હાજર રહેલ યુવાનોએ શું કહ્યું.
ઉપસ્થિતિ અને ઉત્સાહ જે છે એ આયોજકો માટે પ્રેરણા છે. કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ શ્રી કનકભાઈ ભારકરાને હું અહીં આમંત્રિત કરીશ કે બહારગામથી જે ઉપસ્થિત મહેમાનો છે અને સમાજના જે અગ્રણીઓ છે એમનું શાબ્દિક સ્વાગત કરે. શ્રી કનકભાઈ. દરેક જ્ઞાતિજનોને મારા જય માતાજી અને અમારા ડિજિટલ આમંત્રણને માન આપ્યું અને આ આપણો ભારતમાં જે આવ્યો છે એને જોઈ અને અમને ખૂબ આનંદની લાગણી થાય છે. ભારતની ભેગા કરવા એટલે સ્લાઇડોમાં ડેટા જોવો કોઈ આપણો સમાજ એટલો બોડી સંખ્યામાં આવ્યો એ બદલ આપણા સમાજનો ખૂબ આભાર માનું છું. બાળકોની આવા મહેમાનોમાં સંમતિરાવ બાળકની, જયંતિભાઈ બાળક, અનિલભાઈ બાળકી, અનિલભાઈ વિસાણી, સાહિત્યકાર, દિલીપભાઈ અંકલેશ્વરિયા જામદેવળિયાથી, ધર્મેન્દ્રભાઈ અંકલેશ્વરિયા જામનગરથી અને અભયરાજભાઈ બારો અને આપણે દીપકભાઈ બારો, અરુણભાઈ બારો વગેરે મહેમાનો જે બારગામથી આવ્યા છે. મારી પાસે યાદી ન હોય અને કદાચ નામ ભૂલાય છે. અમારા ધીરુભાઈ બારો, અમારા હિતેશભાઈ અંકલેશ્વરિયાથી રાજકોટ સમાજ અને અંકલેશ્વરિયા પરિવારમાં એમનું બહુ મોટું નામ છે. એને આ જન્માવતીમાં એની બહુ સારી પકડ છે. એવા હિતેશભાઈ પણ આવ્યા છે અને હિતેશભાઈ એના જ્ઞાનનો લાભ આપણા ભારત સમાજને પણ આપશે. અને હવે જગદીશભાઈ ભારત સમાજના પ્રમુખ, પછી હરિદાસભાઈ જામનગરના કાર્યકારી પ્રમુખ, ઘણા બધા આગેવાનો આવ્યા છે. અમારા સંજયભાઈ ગણપત ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સાગરદાનભાઈ વાળો ખૂબ સારા લોકો સાહિત્યકાર એટલે આપણા બહુ હતારી આવ્યા છે. પરંતુ હજી આવશે પણ આપણા સમાજની ધીમે ટેમ મુજબ થોડાક લેટ આવશે. તેમાં તો ઘણા આવવાના છે. હવે આ કાર્યક્રમનું આગળ હું ભાઈને આપું એ સંભાળ જય માતાજી. અત્રે ઉપસ્થિત મહાનુભાવો ફૂલહારથી સ્વાગત કરશો. અહીંયાથી જે યુવાનોના નામ બોલું એ જરાક તૈયાર રહે. મહેમાનોને ફૂલહારથી સ્વાગત કરશે. શ્રી બાબુભાઈ ભારકરને વિનંતી કે બનાસકાંઠાથી ઉપસ્થિત શંભુજી રાવજીનું એ ફૂલહાર અને સારથી સ્વાગત કરે. શ્રી શંભુજી રાવ, બાબુભાઈ ભારકર, મહેમાનોનું સ્વાગત થાય તો થોડીક તાળીથી વધાવી લેવા. શ્રી અભયભાઈ ને વિનંતી શ્રી જયંતિભાઈનું સ્વાગત કરશે. અભયભાઈ અંકલેશ્વરિયા શ્રી જયંતિભાઈનું સાલ અને ફૂલહારથી સ્વાગત કરશે. શ્રી શ્યામભાઈ અંકલેશ્વરીને વિનંતી શ્રી અનિલભાઈ બારોનું
ફુલહારથી સ્વાગત કરશે શ્રી અનિલભાઈ બારોટ. અનિલભાઈ બારોટ. શ્રી અનિલભાઈ વિસાણીનું સ્વાગત કરશે શ્રી નિકુંજભાઈ વિભાણી. શ્રી દિલીપભાઈ અંકલેશ્વરીનું સ્વાગત કરશે શ્રી ભાવિનભાઈ સોનરાજ. શ્રી ભાવિનભાઈ સોનરાજ. ફૂલહાર અને શાલથી સ્વાગત કરશે શ્રી ભાવિનભાઈ સોનરાજ. શ્રી ધર્મેન્દ્રભાઈ અંકલેશ્વરીનું સ્વાગત કરશે શ્રી કરણભાઈ ગેલાણી. ફૂલહારથી સ્વાગત કરશે પ્રવીણભાઈ ગેલાણી. પોરબંદરથી આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી હિતેશભાઈ સોનરાજનું સ્વાગત કરશે શ્રી સુરેશભાઈ સોલંકી. ફૂલહાર અને શાલથી સ્વાગત કરશે શ્રી સુરેશભાઈ સોલંકી. દૂર ભરદાય. જામનગરથી ઉપસ્થિત શ્રી હરિદાસભાઈ પાલનપુરાનું સ્વાગત કરશે શ્રી બાબુભાઈ પારકર. શ્રી હરિદાસભાઈ પાલનપુરાનું સ્વાગત કરશે શ્રી અભયદત્ત બારોટનું સ્વાગત કરશે શ્રી નિકુંજભાઈ વિભાણી. શ્રી અભયદત્ત બારોટ કલાકાર. શ્રી સુરી બારોટ સમાજના પ્રમુખ શ્રી જગદીશભાઈ બારોટનું સ્વાગત કરશે શ્રી હિતેશભાઈ અંકલેશ્વરિયા. ફૂલહાર અને શાલથી સ્વાગત કરશે સુરી બારોટ સમાજના પ્રમુખ શ્રી જગદીશભાઈ બારોટ. શ્રી ધીરજલાલ અંકલેશ્વરીનું સ્વાગત કરશે શ્રી હિતેશભાઈ અંકલેશ્વરિયા. શ્રી ધીરજલાલ અંકલેશ્વરિયા તેનું સ્વાગત કરશે શ્રી હિતેશભાઈ અંકલેશ્વરિયા. શ્રી આસ્થાબેનની વિનંતી કરી શ્રી કુંદનબેન સત્યેજાનું સ્વાગત કરશે શ્રી આસ્થાબેન. શ્રી કુંદનબેન સત્યેજાનું સ્વાગત કરશે ફૂલહારથી અને શાલથી. કાર્યક્રમનો ક્રમ આગળ બતાવતા જેમ
આમ તો વયવંચા ભારત સમાજ એટલે સમાજમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો, એટલે સમસોમાં જ્યોતિર્ગમયના ભાવથી કાર્યક્રમની શરૂઆત દીપ દાદાજી કરી. અત્રે ઉપસ્થિત શ્રી શંભુજી રાવ, શ્રી ગુલાબચંદ્ર બારોટ, શ્રી કનકભાઈ, આપ સર્વે માં અગ્રણીઓને વિનંતી કે દીપ દાદાજી કરવા પધારે. શ્રી રમેશભાઈ શ્રી બારોટ. અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી તરુણભાઈ લક્ષ્મણબાબુ બારોટ, ખાસ વિનંતી કે અહીં પધારે. જેમનું સ્વાગત મનોજ અંકલેશ્વરી કરશે. ગુરહાર અને સાલથી સ્વાગત. ગાડીનો ગરગડા રહ્યો તો કાર્યક્રમમાં તાજગી રહે. અને શ્રી દીપકભાઈ બારોટ, જેમનું ફૂલ હાથથી સ્વાગત કરશે શ્રી મનાભાઈ બારોટ. શ્રી દીપકભાઈ બારોટ ફૂલ હાથ અને સાલથી સ્વાગત કરશે. શ્રી મુકેશભાઈ રામપરનું ફૂલાથી સ્વાગત કરશે શ્રી નિકુંજભાઈ.
કાર્યક્રમને આગળ ધપાવતા ધર્મ જાગરણ સમન્વય રાજકોટ મહાનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એક સમાજની વચ્ચે રહી અને કાર્ય કરવું, જાગૃતિનું કાર્ય કરવું એક પ્રકાર છે. સમાજની અંદર સમાજના ઘણા બધા વિષયોની ચિંતા એ આ ધર્મ જાગરણ સમન્વય કરે છે. જે પૈકીનો આ એક ભાગ છે, કારણ કે ધર્મ જાગરણના મુખ્ય બિંદુઓ જે છે જેમાં હિન્દુ બચાવ આવા જે મુખ્ય બિંદુઓ જે છે એ મુખ્ય બિંદુઓ પર જ્યારે કાર્ય કરતા હોય ત્યારે એને આનુષંગિક જે જગ્યાએ સમાજને સપોર્ટ કરવાની, સમાજની સાથે રહીને કાર્ય કરવાની જરૂર પડે ત્યાં એ ધર્મ જાગરણ જે છે એ કાર્ય કરતું હોય છે. તો અત્યારે આપણે જે વયવંચા બારો અને એમાં સંસ્કૃતિ સંવર્ધન જે છે, તો ધર્મ જાગરણનો પણ એક વિષય છે સંસ્કૃતિ સંવર્ધન. અને સંસ્કૃતિ સંવર્ધનના ભાગરૂપે આપણે આજના કાર્યક્રમનું એક પ્રથમ પુષ્પ જેને કહી શકાય, તો પ્રથમ પુષ્પ આપણે શરૂ કરીએ છીએ. રાજકોટ મહાનગર સંયોજક શ્રી રમેશભાઈ શિંગાળાને વિનંતી કરું કે કાર્યક્રમને અનુરૂપ થોડુંક સંબોધન જે છે તે કરે. શ્રી રમેશભાઈ શિંગાળા. આપણે બધા ભારત માતા અને સરસ્વતી માતાની જય ઘોષ સાથે શરૂઆત કરી. આપણે બધા સાથે જોડાશું. જય ભારત માતા કી જય, સરસ્વતી માતા કી જય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ આયામ પૈકીનો એક આયામ એટલે ધર્મ જાગરણ સમન્વય. તો આ ધર્મ જાગરણ સમન્વય સાથે વંશાવળી સંરક્ષણ એવં સંવર્ધન સંસ્થા, આ બંનેના સંયુક્ત ઉપક્રમે અત્રેનો જે કાર્યક્રમ છે વંશ લેખકોનો અભ્યાસ વર્ગ, આ અભ્યાસ વર્ગમાં ઉપસ્થિત આપણા સૌના મુરબ્બી એવા શંભુરાવજી, ગુલાબદાનભાઈ બારોટ, સોશિયલ ગ્રુપના પ્રમુખ અને આપણા જે વંશાવળી સંરક્ષણ અને સંવર્ધનના સંયોજક છે એવા કનકભાઈ પારકરા, વિવિધ બારોટ સમાજના અગ્રણીઓ, મંચસ્થ મહાનુભાવો, ભાઈઓ બહેનો, બાળકો. ખાસ તો મારા સાથી મિત્ર રાકેશભાઈ જે વાત કરી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના જે વિવિધ કાર્યક્ષેત્ર છે એમાં એક ધર્મ જાગરણ. તો એ ધર્મ જાગરણ આપણા બારોટ સમાજ સાથે ઘણા વર્ષોથી જોડાયેલું છે. એના સાક્ષી આપણે જે કઈ અત્યારે આગળ આપણા અગ્રણીઓ બેઠા છે એમને ખ્યાલ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ વિજયાદશમી 100 વર્ષ પૂરા થયા, અત્યારે 101મું વર્ષ ચાલે છે. વિજયાદશમી સમગ્ર ભારત દેશમાં વિજયાદશમી ઉત્સવ દરેક નગર પ્રમાણે ઉત્સવ ઉજવી અને શુભ શરૂઆત થઈ ત્યારબાદ દરેક ઘર સુધીનો સંપર્ક કરવામાં આવ્યો સંઘના કાર્યકર્તાઓ દ્વારા. સમગ્ર ભારત દેશમાં વધુમાં વધુ ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો અને જે મૂળ 5 જે પ્રકલ્પ છે, શુભ સંદેશો છે, એ દરેક ઘર સુધી પહોંચાડ્યો. એમાંનો એક તો પર્યાવરણ સંરક્ષણ, પરિવાર પ્રબોધન, પ્લાસ્ટિક મુક્ત ભારત, એવી રીતે સ્વદેશી વસ્તુઓ અપનાવી, આવી બધી વિવિધ સારી બાબતો છે દરેક ઘર સુધી પહોંચાડી. ત્યારબાદ દરેક વસ્તી સહ હિન્દુ સંમેલનો થયા. તો આપ બધા પણ એ ક્યાંક ને ક્યાંક આપણા વિસ્તારમાં આ હિન્દુ સંમેલનોમાં જોડાયેલા હશો. તેથી આપણે વાત કરીએ તો અત્યારે યુવાનો માટે ખાસ યુવા સંમેલનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અલગ અલગ વસ્તીમાં યોજાઈ રહ્યા છે. અને ત્યારબાદ હવે પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી, આવા વિવિધ કાર્યક્રમો અત્યારે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ચાલુ છે. તો આ સંઘના જે વિવિધ આયામો છે એમાંનું એક છે ધર્મ જાગરણ. તો ધર્મ જાગરણની રાકેશભાઈએ વાત કરી કે હિન્દુ કો બચાવો, હિન્દુ કો બચાવો, હિન્દુ કો સંભાળો, આવા જે વિવિધ 4
મુખ્ય કાર્યથી ધર્મજાગરણ કાર્ય કરી રહ્યું છે, તો એમની સાથે સાધુ સંતો, કથાકાર શાસ્ત્રીઓ, પ્રશાસનમાં જેમની જ્યારે જ્યારે જરૂરિયાત રહેતી હોય છે એવા અધિકારીઓ, એડવોકેટ્સ અને ખાસ બારોટ સમાજ પણ એમની સાથે સંકળાયેલો છે. જે આપણે વાત કરી કે હિન્દુ કો જગાવો, હિન્દુ કો બઢાવો, હિન્દુ કો સંભાળો, તો આમાં બારોટ સમાજની કઈ રીતે એની ભૂમિકા હોઈ શકે? આપણે બધાને ખ્યાલ છે કે મોહન ભાગવતજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અત્યારે સંચાલકજી છે, તો એ વારંવાર કહે છે કે ભારત में रहने वाला हर एक व्यक्ति हिंदू ही है, કારણ કે દરેકનું ડીએનએ હિન્દુનું જ છે. વિધર્મીઓ જે કઈ છે, કાળક્રમે જે વિવિધ સામ દામ ધર્મ ભેદથી એમનું ધર્મ પરિવર્તન થયું, બરોબર, પણ મૂળ તો એ લોકો પણ ઈચ્છે છે કે આપણે સનાતની છીએ, અને સનાતનીની જોઈએ ઘણા બધી જાતિઓ એવી છે કે એના ઘરમાં માતાજીનું સ્થાપન થયેલું છે, વિવિધ દેવી દેવતાઓનું એવું પૂજન કરે છે. આપણા જે અમુક માતાજીને જે કઈ અલગ અલગ નિવેદન થતા હોય તો નિવેદ પણ કરે છે કે આ બારોટ સમાજને ખબર છે, અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા પણ આપણે એ રીતે પૂછપરછ થતી હોય છે કે અમારા કરુણા દેવી કોણ છે. ભલે અત્યારે